તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય. દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગઈકાલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં ગુજરાત જોડો જનસભામાં હાજરી આપી. ધારાસભ્ય ચૈતર વસાવા સહિત યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા. આ જનસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે 28 ગામોના હાઇડ્રો પ્રોજેક્ટ મંજૂર થયો. જો આ પ્રોજેક્ટના નામે આદિવાસીઓની એક પણ ઇંચ જમીન છીનવામાં આવશે તો અમે તીર કામઠા લઈને તેનો ઉગ્ર વિરોધ કરીશું. કાંધા ગામમાં પ્રાથમિક સુવિધા હજુ પણ નથી. નસવાડીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઠેકાણા નથી. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે 30 વર્ષના શાસન બાદ પણ આજે આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાની કમી છે. આપણે મનરેગામાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દાને શરૂઆતમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જિલ્લામાંથી ઉઠાવ્યો. ત્યારબાદ નેતાઓ, તેમના પુત્રો, ભાજપના મંત્રી, સંત્રી અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ જેવા નેતાઓએ જેલમાં જવું પડ્યું. કેન્દ્રની ભાજપ સરકારે તેમના નેતાઓના કૌભાંડોને છુપાવવા માટે મનરેગાનું નામ બદલ્યું. અમે ભાજપના નેતાઓને કહેવા માંગીએ છીએ કે મનરેગાનું નામ બદલવાથી અમે ભાજપના કૌભાંડો ભૂલવાના નથી અને ભ્રષ્ટાચારીઓને અમે છોડીશું નહીં. મનરેગાનું નવું નામ GRAMG કરી નાખવામાં આવ્યું. ભાજપે પોતાના મનરેગાના કૌભાંડોને છુપાવવા માટે ભગવાન રામના નામનો ઉપયોગ કર્યો છે. તો આવી સરકારને આપણે હવે જાકારો આપવાનો છે. વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા વિસ્તારમાં આવ્યા, તેમને આવકારીએ છીએ અને તેમના કાર્યક્રમમાં ખર્ચો પણ થાય એ સમજી શકીએ છીએ, પરંતુ આ લોકોને આદિવાસી ગ્રાન્ટ પૂરી કરી દીધી. સિકસેલથી પીડાતા આદિવાસી બાળકોના ફૂડ બિલના પૈસા હોય, શાળાઓમાં ભણતા બાળકોને ફૂડ બિલના પૈસા હોય, કુપોષણથી પીડાતા બાળકોના ફૂડ બિલના પૈસા હોય, આંગણવાડીના બાંધકામના પૈસા, શિક્ષણના પૈસા હોય, રોડ રસ્તાના પૈસા હોય, આ બધા આદિવાસી સમાજના કામોના પૈસા તાઇફાઓમાં વપરાઈ જતા હોય ત્યારે ચૈતર વસાવા એના વિરોધમાં અવાજ ઉઠાવશે. ચાહે કોઈ CMનો કાર્યક્રમ હોય કે PMનો કાર્યક્રમ હોય, હવે અમે એનો હિસાબ રાખીશું. એવો તો કેવો પ્રોગ્રામ હશે કે 7 કરોડ અને 82 લાખની તો બસો કરવી પડી, 2 કરોડને 40 લાખના ટોયલેટ મંગાવવા પડે, 8 કરોડને 38 લાખનો સ્ટેજ બનાવવો પડ્યો, 7 કરોડને 83 લાખનો મંડપ બનાવવો પડ્યો, 2 કરોડનો ડોમ બનાવવો પડ્યો, 2 કરોડને 51 લાખનું પાર્કિંગ કરવું પડ્યું, 2 કરોડના સમોસાનો ખર્ચ થયો, 2 કરોડની ચા પીવડાવી દેવામાં આવી, 50 લાખનું પાણી પીવડાવી દેવામાં આવ્યું. આ તમામ પૈસા આદિવાસી લોકોના વિકાસ માટેની ગ્રાન્ટના પૈસા હતા. એ ગ્રાન્ટોના પૈસા વાપરી નાખવામાં આવ્યા છે. અમે અધિકારીઓને કહેવા માંગીએ છીએ કે આ અમારા લોકોના વિકાસના પૈસા હતા, તો તમારે 1 રૂપિયાનો હિસાબ આપવો જ પડશે. દર્શક મિત્રો, ડેડિયાપાડાથી ધારાસભ્ય એવા આદિવાસી નેતા ચૈતર વસાવાના વિચારો વિશે શું તમારો મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો. અને તે સરકાર સામે જે આ અવાજો ઉઠાવે છે, શું તમે તેમની સાથે છો કે કેમ તે તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો.